નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. પીએમ મોદીએ મન કી બાતના 110મા એપિસોડમાં નારી શક્તિ પર કરી ચર્ચા. કહ્યું, મહિલા શક્તિના યોગદાનને સલામ કરવાનો અવસર. વડાપ્રધાન મોદીએ દ્વારકાના જગત મંદિરમાં કરી પૂજા અર્ચના. સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું કર્યું ઉદ્ઘાટન. દ્વારકા બાદ બપોરે રાજકોટ આવશે પીએમ મોદી. એમ્સ સહિત 48,000 કરોડના પ્રકલ્પોના કરશે લોકાર્પણ ખાતમુહૂર્ત. અમિત શાહ 27 ફેબ્રુઆરી આવશે ગુજરાત પ્રવાસે. વિવિધ વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત, લોકાર્પણ. ખેડૂતોની દિલ્હી કૂચ 29 ફેબ્રુઆરી સુધી ટળી. દિલ્હીની ટીકરી બોર્ડર અને સિંગુ બોર્ડર 11 દિવસ બાદ ખોલવામાં આવી. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 110મા એપિસોડમાં ખાસ નારી શક્તિ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે 8 માર્ચે મહિલા દિવસની ઉજવણી કરીશું. આ ખાસ દિવસ દેશની વિકાસ યાત્રામાં મહિલા શક્તિના યોગદાનને સલામ કરવાની તક છે. कुछ ही दिन बाद 8 मार्च को हम महिला दिवस मनाएंगे. ये विशेष दिन देश की विकास यात्रा में नारी शक्ति के योगदान को नमन करने का अवसर होता है. महाकवि भरतियार जी ने कहा है कि विश्व तभी समृद्ध होगा जब महिलाओं को समान अवसर मिलेंगे. आज भारत की नारी शक्ति हर क्षेत्र में प्रगति की नई ऊंचाइयों को छू रही है. कुछ वर्ष पहले तक किसने सोचा था कि हमारे देश में गांव में रहने वाली महिलाएं भी ड्रोन उड़ाएंगी. लेकिन आज ये संभव हो रहा है. आज तो गांव गांव में ड्रोन दीदी की इतनी चर्चा हो रही है. हर किसी की जुबान पर नमो ड्रोन दीदी ये चल पड़ा है. हर कोई इसके विषय में चर्चा कर रहा है. एक बहुत बड़ी जिज्ञासा पैदा हुई है. પીએમ નરેન્દ્ર મોદી બેટ દ્વારકા પહોંચ્યા છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી આજે દ્વારકા રાજકોટના પ્રવાસે છે. તેમાં દેશને 48,000 કરોડના 143 વિકાસ કાર્યોની ભેટ મળશે તથા બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા છે. તેમજ પીએમ મોદીએ દ્વારકા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુને ખુલ્લો મૂક્યો છે. પીએમ મોદીએ દ્વારકા જગત મંદિરના દર્શન કર્યા છે તેમજ દ્વારકાના જગત મંદિરમાં પૂજા અર્ચના કરી છે. દ્વારકાધીશના દર્શન બાદ પીએમ પંચકુઈ બીચ પહોંચ્યા છે, જેમાં પીએમ ગોમતી ઘાટ સામે કાંઠે પંચકુઈ વિસ્તારની મુલાકાતે છે. તેમજ પીએમ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવ કરશે તથા દ્વારકામાં જનસભાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશના સૌથી લાંબા 2.32 કિલોમીટરના બ્રિજ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું. આ પુલ ગુજરાતના ઓખા મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકાને જોડે છે. પીએમ મોદીએ દિવસની શરૂઆત બેટ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ મંદિરમાં પૂજા કરીને કરી હતી. બાદમાં તેમણે 4 લેન કેબલ આધારિત બ્રિજ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બ્રિજની ડિઝાઇન ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી છે. તેમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો અને બંને બાજુ ભગવાન કૃષ્ણની છબીઓથી સુશોભિત ફૂટપાથ પણ છે. સત્તાવાર અખબારી યાદી અનુસાર 2.32 કિલોમીટર લાંબો આ પુલ ₹979 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે. તેમાં 900 મીટર સેન્ટ્રલ ડબલ સ્પેન કેબલ આધારિત સેક્શન અને 2.45 કિલોમીટર લાંબો એપ્રોચ રોડ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 4 લેનવાળા 27.20 મીટર પહોળા પુલની બંને બાજુ 2.50 મીટર પહોળી ફૂટપાથ છે. પહેલા આ પુલ સિગ્નેચર બ્રિજ તરીકે ઓળખાતો હતો, પરંતુ હવે તેનું નામ બદલીને સુદર્શન સેતુ અથવા સુદર્શન બ્રિજ કરવામાં આવ્યું છે. બેટ દ્વારકા એ દ્વારકા શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર ઓખા બંદર પાસે આવેલો ટાપુ છે. અહીં ભગવાન કૃષ્ણનું પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર છે. હાલમાં બેટ દ્વારકાના મંદિરની મુલાકાત લેતા ભક્તો દિવસ દરમિયાન માત્ર
હોડી દ્વારા મુસાફરી કરી શકતા હતા, જ્યારે પુલના નિર્માણથી તેઓ આખો સમય મુસાફરી કરી શકશે. વડાપ્રધાન 25મી ફેબ્રુઆરીએ રાજકોટમાં ગુજરાતની પ્રથમ એમ્સનું ઉદ્ઘાટન કરવાના છે. સરકારી જાહેરનામા મુજબ વડાપ્રધાન રવિવારે બપોરે રાજકોટ એમ્સ પહોંચશે અને પછી સાંજે શહેરના રેસકોર્સ મેદાનમાં રેલીને સંબોધશે. વડાપ્રધાન મોદી જૂના એરપોર્ટથી જાહેર રેલી સ્થળ સુધીના 1 કિલોમીટર લાંબા રોડ શોમાં ભાગ લેશે. આ સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આંધ્રપ્રદેશનું મંગલાગિરી, પંજાબનું ભટિંડા, ઉત્તર પ્રદેશનું રાયબરેલી અને પશ્ચિમ બંગાળના કલ્યાણી ખાતે સ્થિત અન્ય 4 નવનિર્મિત એમ્સનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી એનએચઆઈ, રેલવે, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, રોડ અને બિલ્ડિંગ, બંદરો અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા વિવિધ રાજ્ય અને કેન્દ્રીય વિભાગોના ₹48,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેમાંથી ₹35,700 કરોડના પ્રોજેક્ટ ગુજરાત માટે છે, જ્યારે બાકીના અન્ય રાજ્યો માટે છે. વડાપ્રધાન કચ્છમાં વીજ ઉત્પાદન પ્રોજેક્ટ, નવી મુન્દ્રા પાનીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનો શિલાન્યાસ, વડોદરામાં નવી કાર્ડિયોલોજી હોસ્પિટલ અને રાજકોટ સુરેન્દ્રનગર રેલવે લાઇનના ડબલિંગ સહિતના મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તર પ્રદેશના અલીગઢ પહોંચી. આ પછી યાત્રા રાજસ્થાન પહોંચશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ મુરાદાબાદથી રાહુલ ગાંધી સાથે ન્યાય યાત્રામાં ભાગ લીધો હતો. અલીગઢ બાદ યાત્રા હાથરસ અને આગ્રાથી શરૂ થશે, જ્યાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ રાહુલ ગાંધી સાથે યાત્રામાં જોડાશે. કોંગ્રેસ અનુસાર અખિલેશ યાદવ 25 ફેબ્રુઆરીએ બપોરે લગભગ 2 વાગે આગ્રામાં યાત્રામાં સામેલ થશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશની યાત્રા પૂર્ણ કર્યા બાદ આ યાત્રા રવિવારે રાજસ્થાનના ધોલપુર પહોંચશે. વિરોધ કરી રહેલા ખેડૂતો રવિવારે પંજાબની હરિયાણા સાથેની સરહદ પર શંભુ અને ખનોરી ખાતે WTO કરાર પર વિચારણા કરવા સેમિનાર યોજશે. અન્ય માંગણીઓ ઉપરાંત વિરોધ કરી રહેલા ખેડૂતો વિશ્વ વેપાર સંગઠન કરારમાંથી કૃષિ ક્ષેત્રની બાકાત રાખવાની માંગ કરી રહ્યા છે. SKM અને KMM સાથે સંકળાયેલા સંગઠનોની બેઠક 27 અને 28 ફેબ્રુઆરીએ યોજાશે. ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે અત્યાર સુધીમાં 4 રાઉન્ડની વાતચીત અનિર્ણિત રહી છે. આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂત શુભકરણની યાદમાં શનિવારે વિરોધીઓએ કેન્ડલ માર્ચ કાઢી હતી. પાક પર લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી સહિતની અનેક માંગણીઓ સાથે ખેડૂતો દિલ્હી ચલો માર્ચ પર અડગ છે. ખેડૂતો હાલમાં દિલ્હીથી લગભગ 200 કિલોમીટર દૂર ખનોરી અને શંભુ બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે. પંજાબ અને હરિયાણા વચ્ચે ખનોરી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ માંગ કરી છે કે કૃષિને WTO કરારોમાંથી બહાર રાખવામાં આવે. દિલ્હી ચલો માર્ચમાં સામેલ પંજાબના આંદોલનકારી ખેડૂતો 13 ફેબ્રુઆરીથી હરિયાણા સાથેની શંભુ અને ખનોલી બોર્ડર પર કેમ્પ કરી રહ્યા છે. દિલ્હી ચલો માર્ચનું નેતૃત્વ કરી રહેલા યુનાઇટેડ કિસાન મોરચાએ 29 ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ રોકી દીધી છે. ખેડૂત યુનિયનના નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું કે 29 ફેબ્રુઆરીએ આગળની રણનીતિ પર નિર્ણય લેવામાં આવશે. कल शंभू और खनौरी बॉर्डर पे WTO के ऊपर बड़े बड़े सम्मेलन किए जा रहे हैं. परसों 26 तारीख को WTO के पुतले भारत के लाखों गांवों में फूके जाएंगे ताकि पता लग सके लोगों को कि किस तरीके से WTO जैसे संस्थान विकसित देशों की पैरवी करते हैं और विकासशील देशों का शोषण करते हैं. इसलिए हमारी इस आंदोलन की एक प्रमुख मांग ये भी है. अभी आप देखिए 26 तारीख को WTO की बैठक हो रही है इंटरनेशनल लेवल की. तमाम देशों के प्रतिनिधि उसमें भाग लेंगे. हमारे इस आंदोलन की एक प्रमुख मांग है कि भारत सरकार एग्रीकल्चर सेक्टर को WTO से बाहर निकाले. દિલ્હી પોલીસે હરિયાણાને અડીને આવેલી સિંઘુ અને ટીકરી સરહદો આંશિક રીતે ફરીથી ખોલી છે. પંજાબ હરિયાણા બોર્ડર પર વિરોધ પ્રદર્શનને કારણે દિલ્હીની બોર્ડર છેલ્લા 2 અઠવાડિયાથી સીલ કરી દેવામાં આવી હતી. ખેડૂતો રાજધાની દિલ્હી જઈને વિરોધ કરવા માંગતા હતા, પરંતુ હવે તે વાહનો માટે આંશિક રીતે ખોલવામાં આવ્યા છે. સિંઘુ અને ટીકરી બોર્ડર પર એક સર્વિસ લેન વાહનોની અવરજવર માટે ખોલવામાં આવી છે.
બોર્ડર ખોલવાથી દિલ્હીથી હરિયાણા જતા લોકોને રાહત મળશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મુંબઈના ઘાટકો પરથી મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ સુધી લોકલ ટ્રેનમાં યાત્રા કરી હતી. તેમણે યાત્રીઓ સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પર અનેક યાત્રીઓ સાથેની તસવીરો શેર કરી હતી. તેમણે મુંબઈની લોકલ ટ્રેનમાં જોઈને યાત્રાઓને ભારે આશ્ચર્ય થયું હતું. આસ્થાના શહેર મથુરામાં હોળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. દ્વારકાધીશ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન કૃષ્ણની આરાધના કરતા જોવા મળ્યા. સાથે જ ભક્તિ અને ઉત્સાહમાં તરબોળ ભક્તો નાચતા ગાતા જોવા મળ્યા હતા. રંગોનો તહેવાર હોળી 25 માર્ચે ઉજવવામાં આવશે. बहुत मज़ा आ रहा है. हमें इतना बड़ा सुख का आनंद मिला है कि हम यहाँ मथुरा में वो भी फाग के महीने होली खेलने आए हैं. बहुत अच्छा लगा. बहुत मज़ा आया, बहुत आनंद आया और फैमिली के साथ है तो डबल आनंद आ रहा है. बाकी तो भगवान की इच्छा है. होली खेली तो होली का जो अमृत बरसा प्रभु का, उसको देखकर मन और तन दोनों सरोवर हो गया. प्रभु से प्रार्थना है कि ऐसे ही अपने रंगों से, अपनी भक्ति के रंग से हमें रंगे, हमें खूब नित हमें दर्शन प्रदान करें और हम पर अपनी कृपा बनाए रखें. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહ્યું હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર શહેરમાં 24 કલાક એર ક્વોલિટી ઇન્ડેક્સ 192ના રીડિંગ સાથે મધ્યમ શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશના ડેલહાઉસીમાં તાજી બરફવર્ષા થતાં જ પ્રવાસીઓ આનંદ માણી રહ્યા છે. આ દ્રશ્યો છે હિમાચલ પ્રદેશના ડેલહાઉસીના, જ્યાં પ્રવાસીઓ તાજી બરફવર્ષાનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. मैंने डलहौजी का नाम बहुत सुना था. ये मेरा फर्स्ट एक्सपीरियंस है एंड लकीली जब मैं आई तो यहाँ इतना स्नोफॉल है, मैंने लिटरली एक्सपेक्ट नहीं किया था. एंड ट्रूली फर्स्ट टाइम मैं स्नो देखी और इतना इट वाज लाइक कि मैंने जितना सुना था डलहौजी के बारे में उससे भी ज़्यादा अच्छा है. હિલ સ્ટેશન પર પ્રવાસીઓ તાજા બરફ સાથે રમતા અને કારેલનું ખીણના સ્નો પોઈન્ટ પર ફોટોગ્રાફ લેતા જોવા મળ્યા હતા. फर्स्ट टाइम यहाँ डलहौजी आई हूँ. ऐसा तो नहीं है कि मैं हिमाचल में ही नहीं घूमा है, लेकिन मैंने सुन रखा था डलहौजी का काफ़ी नाम. लेकिन सीरियसली मैंने जब यहाँ आई तो मेरे एक्सपेक्टेशन से बहुत हाई है डलहौजी. वाकई में यहाँ जो स्नो है और ये जो वाइट वादी, इतनी हसीन ग्रीनरी है और स्नो का सीजन ना होने के बावजूद भी पूरा सब जगह स्नो हो रखा है, तो मुझे वाकई में बहुत अच्छा फील हो रहा है. आज ही यहाँ पे ताज़ी स्नोफॉल हुई है और हर बार वैसे तो स्नो में मज़ा आता है, पर इस बार भी हर साल की तरह बहुत मज़ा आ रहा है. यहाँ की वादियाँ इतनी खूबसूरत हैं, ये स्विट्ज़रलैंड की तरह है. स्विट्ज़रलैंड हमें जाने की ज़रूरत ही नहीं जब हमारा डलहौजी ही ऐसा है. ડેલહાઉસીની સુંદરતાની સરખામણી સ્વિટ્ઝરલેન્ડ સાથે કરવામાં આવે છે. બરફવર્ષાનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓએ આ સ્થળની સુંદરતાના વખાણ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે, જેમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધ્યું છે. તેમજ રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યના 11 શહેરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચું નોંધાયું છે તથા 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં 12 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે, જેમાં 27 ફેબ્રુઆરીએ તેઓ ગાંધીનગર મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. અંદાજે 758 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સેક્ટર 21ની સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ તેમજ ગુડાના 2663 આવાસનો ડ્રો યોજાશે. તેમાં હાજરી આપશે તથા અમિત શાહ પેથાપુરમાં જાહેર સભા સંબોધશે. આવો મળીએ આજે અમારા વિશેષ અહેવાલમાં અમદાવાદમાં રહેતું ભારતનું પ્રથમ સેન્ચુરિયન બ્લડ ડોનર કપલ, જેમણે અત્યાર સુધીમાં 212 વખત રક્તદાન કર્યું છે.
આ છે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ફિઝિશિયન ડોક્ટર વિનીત પરીખ અને તેમના પત્ની ચેતના વિનીત પરીખ, જેમને અત્યાર સુધીમાં 212 વખત રક્તદાન કર્યું છે. રેડ ક્રોસે તેમને ભારતનું પ્રથમ સેન્ચુરિયન બ્લડ ડોનર કપલનું બિરુદ આપ્યું છે. ડોક્ટર પરીખ રક્તદાનનું મહત્વ સમજ્યા અને તેમના કોલેજ કાળથી જ રક્તદાન કરવાનું શરૂ કર્યું. समझ में आया कि जो भी कैंसर के पेशेंट्स है, ऑपरेशन के पेशेंट्स है, थैलेसीमिया जैसे रोग के पेशेंट्स है, उनको बार बार और बहुत ही मात्रा में ब्लड की जरूरत पड़ती है. तो उनके लिए कौन ब्लड देगा? क्योंकि मान लो थैलेसीमिया वाले को महीने में 3 बार चाहिए, तो 1 साल में उसको 30-35 बॉटल चाहिए, तो उसके रिश्तेदार कब तक देंगे? तो जब हम लोग बिना किसी वजह ब्लड देंगे तो उनका काम होगा. ચેતના પરીખનું કહેવું છે કે એ માન્યતા ખોટી છે કે સ્ત્રીઓ રક્તદાન કરી શકતી નથી. બસ એના માટે પોતાનું સ્વાસ્થ્યનું સંપૂર્ણપણે ધ્યાન રાખવું જરૂરી છે. मुझे ये कहना है कि लेडीज ब्लड डोनेट नहीं कर सकते, ऐसा कुछ है ही नहीं. लेडीज कर सकते हैं, उसकी तबीयत का उसको ध्यान रखना पड़ता है. हीमोग्लोबिन ऐसे 12.5 आ जाए तो सब जगह एचबी का प्रॉब्लम होता है लेडीज को. तो इसके लिए आपको सब्जियां, ग्रीन सब्जियां बहुत खानी पड़ती है और खजूर और बीट का भी उपयोग करना पड़ता है. जो आप ध्यान रखो तो लेडीज भी आगे आ सकती है. રક્તદાન કરવા ઉપરાંત આ દંપતી એક પુસ્તકાલય પણ ચલાવે છે, જેમાં 5000થી વધુ પુસ્તકો છે. સાહિત્ય અને સમાજ સેવાને સમર્પિત આ અનોખું યુગલ અનેક લોકો માટે પ્રેરણાનો અદ્ભુત સ્ત્રોત છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે નવસારીની મુલાકાત પણ લીધી હતી. તેમણે નવસારીની મુલાકાત દરમિયાન જલાલપુર તાલુકાના બોરસી ગામમાં 1141 એકર જમીનમાં નિર્માણ થનાર પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કર્યું હતું. જોઈએ વિશેષ અહેવાલ. નવસારીના બોરસી ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ મિત્રા પાર્ક માટેનો શિલાન્યાસ કર્યો અને કુલ 44 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની નવસારી મુલાકાત દરમિયાન જલાલપુર તાલુકાના બોરસી ગામમાં 1141 એકર જમીનમાં નિર્માણ થનાર પીએમ મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કર્યું હતું. आज जिस पीएम मित्र पार्क का काम शुरू हो रहा है वो टेक्सटाइल सेक्टर के लिए देश का ऐसा पहला पार्क है. इससे कपड़ा उद्योग को बल मिलेगा, कपड़ा निर्यात में भारत की हिस्सेदारी बढ़ेगी. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવસારી અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. હાજર લોકોએ પીએમ મિત્રા પાર્કથી આસપાસના વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી થશે તેવી આશા વ્યક્ત કરી હતી. સ્થાનિક વસ્તી અને ઉદ્યોગપતિઓ બંને વર્ગને લાભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્સટાઇલ પાર્ક માટે શિલાન્યાસ કર્યો હોવાથી સ્થાનિક રહેવાસીઓમાં ખુશી જોવા મળી હતી. ઉમરથ ગામના રહેવાસી નિલેશ પટેલે જણાવ્યું કે તેમના ગામના લોકો રોજગાર માટે વિદેશમાં અને ખાસ કરીને ગલ્ફ દેશોમાં જાય છે, તો મિત્રા પાર્કથી યુવાનોને તેમના ગામ નજીક જ રોજગારી મળશે. पीएम मित्र पार्क से हमारे जो स्थानिक लोग लड़के लोग हैं वो विदेशों में जॉब के लिए जाते हैं. वो कई सालों तक घर वापस नहीं आते. तो उससे ये बेनिफिट रहेगा कि वो अपने घर के साथ, परिवार के साथ रह के वो यहाँ पे जॉब करेंगे और अच्छा कमाई करेंगे. મીડિયા સાથે વાત કરતા ગુજરાતના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી પુણેશ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે 5F અભિગમની હિમાયત કરી હતી. આ અભિગમનું ફળ આજે પીએમ મિત્રા પાર્કની સ્થાપના સાથે સ્પષ્ટ રીતે મળ્યું છે. जब मोदी जी यहाँ थे
गुजरात के मुख्यमंत्री थे तब उन्होंने 5 की बात की थी। आज वो साकार होती देख रही है। आने वाले दिन में इससे सूरत और दक्षिण गुजरात में टेक्सटाइल का व्यापारियों को बल मिलेगा, अधिक रोजगारी प्राप्त होगी। Specifically, Sheetal Soni of the Gujarat BJP highlighted that local women would also benefit from Mitra Park. ખાસ કરીને ગુજરાત બીજેપીના શીતલ સોનીએ હાઇલાઇટ કર્યું હતું કે સ્થાનિક મહિલાઓને પણ મિત્રા પાર્કનો લાભ મળશે। જે મહિલાઓ રોજગારી મેળવવા અન્ય શહેરોમાં જતી હતી તેઓને હવે તેમના ગામોની જ નજીક નોકરીની તકો મળશે, જેનાથી તેઓ તેમની પારિવારિક જવાબદારીઓ નિભાવી શકશે। પુણેના મેઘના सकपाले પ્રથમ મહિલા છે જેને પુણે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફાયર ફાઇટર તરીકે સ્વીકારવામાં આવી છે। મેઘના તેના પરિવારની ત્રીજી પેઢી બની છે જે ફાયર ફાઇટર તરીકે કામ કરે છે। તો આવો જોઈએ આ વિશેષ અહેવાલ। પુણેના ફાયર બ્રિગેડ વિભાગની પ્રથમ મહિલા ફાયર ફાઇટર મેઘના सकपाल કહે છે કે તેના પિતા અગ્નિશામક દરમિયાન તેના બચાવ મિશન વિશે તેમને કહેતા હતા। તે વાર્તાઓ તેણીને તેના પગલે ચાલવા માટે પ્રેરિત કરે છે। मैं गर्ल्स कॉलेज स्कूल में थी, वो पापा को जब से यूनिफॉर्म में देखा था तब से बोल रही थी कि तू मेघना तुझे करना है तो ये इस फील्ड को ही चुन। और मेरे स्कूल की एक भी फ्रेंड गवर्नमेंट जॉब में नहीं है, डिफेंस में नहीं है, तो उन्होंने बहुत सपोर्ट किया। मुंबई का ग्राउंड थोड़ा अच्छा नहीं गया था तभी भी उन्होंने सपोर्ट किया। आज नहीं हुआ तो कल होगा। तो मेरे जितने भी फ्रेंड सर्कल है सब अच्छे थे, सपोर्टिव थे और मेरा फैमिली का भी बहुत सपोर्ट था। મેઘનાના પિતા અગ્નિશામક તરીકે તેમની સેવાના 18મા વર્ષમાં છે અને તેમની પુત્રીની પસંદગીને સંપૂર્ણ સમર્થન આપે છે। તેના દાદાને પણ ગર્વ છે કે મેઘના તેના પરિવારના વારસાને આગળ ધપાવી રહી છે। મેઘનાના ઉપરી અધિકારીઓ પણ તેના પરિવાર દ્વારા અનુભવાયેલા ગર્વને શેર કરે છે, ખાસ કરીને કારણ કે પુણે ફાયર બ્રિગેડ દ્વારા આ પ્રથમ ઘટના છે જેમાં પ્રથમ મહિલા ફાયર ફાઇટર મેઘના सकपाल कार्य करवाना છે। इसके लिए मैंने इतना सपोर्ट किया है कि उसको मैंने पहले भी पूछा था कि बाबा तेरे को ये फील्ड में आने का रहेगा तो ऐसा ऐसा ये काम करना पड़ता है, वो काम करना पड़ता है, फायर रेस्क्यू कैसा करने का, फायर कॉल हो गया तो उस टाइम कैसा करने का, वो सब डिटेल में बताता था। इसके लिए उसका ये फायर ब्रिगेड में आने का उसका ये दिल जो है इधर आ गया। बेटी की सिलेक्शन होना है मतलब तो सही बात ये नहीं है, इधर क्या है उधर क्या है, जो अभी माहौल है ये सब आधुनिक जगह का माहौल है, इसके वजह से हमें बहुत आनंद है। ઘણા પડકારોનો સામનો કરવા છતાં મેઘનાની દૃઢતા અને તેની આસપાસના લોકોના સતત સમર્થનને કારણે તેનું ફાયર ફાઇટર તરીકે સેવા આપવાનું સ્વપ્ન વાસ્તવિકતામાં બદલાઈ ગયું છે। पब्लिक फायर सर्विसेज में मेघना ये पहली लड़की है जिसको पूना कॉरपोरेशन में संधि मिली है। इसके बाद अगर ऑफिसर लेवल पर देखा जाए तो जैसे तमिलनाडु है या कई और स्टेट्स है, मुंबई एयरपोर्ट है या एयरपोर्ट अथॉरिटीज़ है, यहाँ पे फायर वुमेंस ऑलरेडी वर्किंग में है। लेकिन पब्लिक फायर सर्विसेज में मुंबई के बाद ये पहली घटना है कि यहाँ हमने पूना में इसके एंड एवरी पूना सिटीजन शुड फील प्राउड फॉर इट। આજે દેશભરમાં દીકરીઓ અનેકો સિદ્ધિ હાંસલ કરી રહી છે, અનેક ક્ષેત્રોમાં મેડલો જીતીને દેશનું નામ રોશન કરી રહી છે, ત્યારે આ બાબત સમાજ અને દેશ માટે ખૂબ જ ગર્વ અનુભવવાની વાત છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। તો હાલ બુલેટિનમાં બસ આટલું જ। મને રજા આપશો। નમસ્કાર।